રાહુલ ગાંધીના ગુજરાતમાં વધતા પ્રવાસ એ ગુજરાત પ્રત્યે તેમની ગંભીરતા દર્શાવે છે અને હોય પણ કેમ નહીં, કારણ કે ભરી સંસદ વચ્ચે તેમણે ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરી હતી કે ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીમાં વિપક્ષ એ ભારતીય જનતા પાર્ટીને હરાવશે. પરંતુ હાલના તબક્કાની વાત કરીએ તો અત્યારની સ્થિતિ અનુસાર એ કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીને હરાવે તેવું લાગતું નથી. અને આ વાત કોંગ્રેસના નેતાઓ પણ સારી રીતના જાણે છે અને ખુદ રાહુલ ગાંધી પણ આ વાતને જાણતા હશે. આ જ ગંભીરતાને લઈને ગુજરાતમાં તેમના પ્રવાસ વધ્યા છે. ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકરો નેતાઓમાં જોમ જુસ્સો ભરવા માટે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢમાં રાહુલ ગાંધી આવ્યા હતા. જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની 10 દિવસની એ પ્રશિક્ષણ શિબિર ગઈકાલથી ચાલુ થઈ હતી અને આમાં જ રાહુલ ગાંધી આવ્યા હતા. આ શિબિરની વાત કરીએ તો અમરેલી જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત આ શિબિરથી અળગા રહ્યા હતા. આ માટે તેમણે કારણ જણાવ્યું હતું કે તેમના પારિવારિક કારણ અનુસાર તેમના કાકાનું અવસાન થઈ ગયું છે, તેના કારણે તેઓ પારિવારિક કામોમાં પડ્યા છે, તેના લીધે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા નથી. પ્રતાપ દુધાતની વાત કરીએ તો પ્રતાપ દુધાત એ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા નેતા છે. કોંગ્રેસ પાર્ટીથી તેઓ લાઠીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઘણા સમય તેઓ ધારાસભ્ય રહ્યા છે, પરંતુ 2022 વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. સ્થાનિક લેવલે તેઓ ખાસું એવું પ્રભુત્વ ધરાવે છે, પરંતુ જ્યારે પેટા ચૂંટણી થઈ વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી, ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું હતું અને તે બાદ એ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોણ બને તે ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ઘણા સંગઠનોએ પણ માંગ કરી હતી કે જેમ કે પાટીદાર સમાજે માંગ કરી હતી કે પાટીદાર પ્રમુખ બનાવવામાં આવે, કોળી સમાજના નેતાઓએ માંગ કરી હતી કે કોળીને પ્રમુખ બનાવવા માટે આવે અને પાટીદાર સમાજના વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવવા માટે પ્રતાપ દુધાતે માંગ કરી હતી અને હાઈકમાન્ડને તેમણે વિનંતી પણ કરી હતી. હાઈકમાન્ડ પાસે પાટીદાર નેતાઓએ સમય પણ માગ્યો હતો કે અમને મળવાનો સમય આપવામાં આવે, પરંતુ હાઈકમાન્ડે તેમને તમામ વાત એ ગણકારી ન હતી અને અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ કરી હતી. અમિત ચાવડાની જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ ત્યારબાદ એક એવો મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો પક્ષ તરફથી કે પક્ષની અંદર બધું એ બરાબર છે, કોઈની નારાજગી નથી, તે માટે કેટલીક બેઠકો કરવામાં આવી અને દરેક નેતાઓની હાજરી એ બતાવવાની કોશિશ કરવામાં આવી કે કોઈ પણ વિખવાદ નથી કે કોઈ પણ વાંધો નથી. પરંતુ આ નારાજગી હવે ખુલીને બહાર આવી રહી છે. પ્રતાપ દુધાત જ્યારથી અમિત ચાવડાને એ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારથી નારાજ હોવાની ચર્ચા છે અને તેનું કારણ એ પણ છે કે કોંગ્રેસ દ્વારા એક રાષ્ટ્રીય સ્તરે વોટ ચોરીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. દરેક રાજ્યમાં, દરેક શહેરમાં કોંગ્રેસના નેતાઓ પ્રદર્શન કરી રહ્યા છે અને વોટ ચોરી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે કે ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની મિલીભગત છે, જેના કારણે મોટા પાયે એ ચૂંટણી વખતે એ ખોટું થાય છે, ખોટા મતદારો ઉમેરવામાં આવે છે અને જેના કારણે ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે. તેની પાછળ એ ચૂંટણી પંચનો હાથ છે તેવો કોંગ્રેસ આરોપ લગાડી રહ્યો છે અને જિલ્લે અને દરેક રાજ્યમાં પ્રદર્શન થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ મોટા પાયે વોટ ચોરીને લઈને કોંગ્રેસના નેતાઓએ રસ્તા પર ઉતર્યા હતા. વડોદરાની વાત કરીએ, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જે સાંસદ છે તેઓ પણ વોટ ચોરી વિરુદ્ધ એક રેલી યોજી હતી અને દરેક જિલ્લે કાર્યક્રમ થઈ રહ્યા છે. પરંતુ પ્રતાપ દુધાત ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમોથી પણ અળગા રહ્યા હોવાના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે વોટ ચોરીના મુદ્દે તેઓ ક્યાંય દેખાયા નથી અને સંગઠનમાં પણ કામ કર્યું નથી. તેની જ નોંધ એ હાઈકમાન્ડે પણ લીધી હતી અને સતત આ અગાઉ જે અમદાવાદની બેઠક હતી કોંગ્રેસની, તેમાં પણ તેઓ હાજર રહ્યા ન હતા અને જૂનાગઢમાં રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કાર્યશિબિર યોજાઈ હતી, તેમાં પણ તેમની ઉપસ્થિતિ ન હોવાના કારણે ચર્ચાએ જોર પકડ્યું છે કે પ્રતાપ દુધાત એ કોંગ્રેસથી નારાજ છે અને તેમની નારાજગી એ ખુલીને બહાર આવી રહી છે. આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે કેટલાક જિલ્લા પ્રમુખો એ નિષ્ક્રિય છે, લોકો વચ્ચે જતા નથી અને કામ કરતા નથી. 10 જેટલા તેમણે વાત કરી હતી કે 10 જેટલા જિલ્લા પ્રમુખો એ નિષ્ક્રિય છે, તેના પર પાર્ટી એક્શન લઈ શકે છે તેવી પણ તેમણે વાત કરી હતી. જિલ્લા કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે તાજેતરમાં જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ કરી છે. તમામ જિલ્લામાં એ કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ કરી છે. ત્યારે પ્રતાપ દુધાતનું પણ અમરેલી જિલ્લા કોંગ્રેસ તરીકે તેમને સ્થાન અપાયું છે. ત્યારે પ્રતાપ દુધાતની હજી નારાજગી
એ ખુલીને સામે આવી રહી છે. ત્યારબાદ પણ ત્યારે પ્રતાપ દુધાતને જ્યારે આ અંગે મીડિયાએ વાત કરી હતી ત્યારે પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે પારિવારિક કારણો અનુસાર હું આ બેઠકમાં હાજર રહી શક્યો નથી અને પક્ષ જે પણ નિર્ણય કરે, પક્ષને સત્તા છે, જો મને તેમણે જિલ્લા પ્રમુખ બનાવ્યો છે તો એ મારું પદ એ પાછું છીનવવાની પણ તેમની પાસે સત્તા છે, પરંતુ હું હંમેશા કોંગ્રેસનો કાર્યકર્તા રહીશ, તે પ્રતાપ દુધાતે વાત કરી છે. અંદર અંદર શું ખીચડી રંધાઈ રહી છે તે તો હવે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો જાણે, પરંતુ કોંગ્રેસનું આંતરિક જૂથવાદ એ ફરી વખત ખુલીને સામે આવ્યું છે અને કોંગ્રેસના નેતાઓની નારાજગી એ પણ બહાર આવી છે. આ અંગે ભવિષ્યમાં શું થઈ શકે છે તેની પણ અત્યારે તો સૌની નજર રહેલી છે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આ રિપોર્ટ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ધન્યવાદ.